चलो भी स्टार्ट करते हैं लास्ट सेक्शन ऑफ द स्टेटिस्टिक ग्राफ मेथड. हाँ, एना पहला હું કહું કે this is my last video before test. તો તમારે બધાએ રોજે બહુ બધી પ્રેક્ટિસ કરવાની છે ઇન ઇલેક્ટ્રિસિટી, લાઇટ, રિફ્લેક્શન એન્ડ રિફ્રેક્શન, કોન્કેવ લેન્સીસ, કોન્વેક્સ લેન્સીસ. કોઈ બી સમ હોય, તમે કોઈ બી સમ હોય તમારે એક પિક્ચર પાડીને મોકલવાનું છે મને. એક પિક્ચર પાડીને, પછી ઓલ ઇન વનનું હોય, ગમે ત્યાંનું હોય. તમને જે નથી આવડતું બહુ જ મહેનત કરો, આખું વીક તમારી પાસે છે. અને જે બી ડાઉટ્સ આવે એ મને ડાઉટ્સ મોકલો, કારણ કે હું વિડીયો છે એ 2 વાગ્યા પછી બનાવતી હોઉં. તો બધું કામ બાજુમાં મૂકીને તમે મને ખાલી ફોટા પાડીને મોકલી દેવાનું છે. તમને જે ના આવડે એના પિક્ચર પાડીને મોકલવાનું છે. એટલે જે પણ નથી આવડતું તમને જે સમજવું હોય મારી પાસેથી એ. હા, પણ આપણે ડિસાઈડ કરીએ છીએ કે કયા લેસન્સ, બે લેસન્સનું રિવિઝન કરીએ, જે હું તમને મેસેજમાં આપી દઈશ કે આ 2 લેસનમાંથી જ તમારે મને, કારણ કે બધા લેસન મિક્સ થઈ જશે. એવું નહીં કરીએ આપણે, કોઈ બી 2 લેસનનું રિવિઝન, જે હાર્ડેસ્ટ લેસન્સ છે જેમાં ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સ આવે છે. બાયોલોજીમાં તો કંઈ હોય જ નહીં પ્રોબ્લેમ તમને. ફિઝિક્સમાં હોય તો ફિઝિક્સમાં 2 ચેપ્ટર છે, લેન્સવાળું એક ચેપ્ટર અને ઇલેક્ટ્રિસિટીવાળું ચેપ્ટર. તો આપણે આ 2 લેસનમાંથી તમને કોઈ બી ક્વેશ્ચન પૂછવા હોય, યુ કેન આસ્ક મી એની ક્વેશ્ચન and I will make a doubt lecture, doubt video. I try my best to solve them. I will give 3 days for these 2 lectures because chemistry is easy as well as bio is easy. No question or no query in that 2 questions. સૌથી વધારે questions physicsમાં હોય તો તમે physicsના questions મને પૂછી શકો છો અને મને મોકલી, જેમ મને એમ 2 વાગ્યા પહેલા મોકલજો. 2 વાગ્યા પછીના જે બી સમ્સ, મતલબ જે પણ ડાઉટ્સ હશે એના પછીના વિડીયોમાં જશે. રાઈટ, 2 વાગ્યા પહેલાના વિડીયોઝ જે બી ડાઉટ્સ હશે એ વિડીયોમાં આવશે. 2 વાગ્યા પછીના જે ડાઉટ્સ હશે એ એના પછીના વિડીયોમાં જશે. રાઈટ, નાઉ લેટ્સ સ્ટાર્ટ. ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ અ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. હવે એમાં આપેલું છે કે તમારે રેફર કરવાનું છે 14.13 ટેબલ. લેટ સી વોટ ધ 14.13 ટેબલ ટેલ અસ. એક ટેબલ છે જેમાં આપી દીધેલું છે this is question and marks obtained. less than 10, less than 10, less than 20, less than 30, less than 40, less than 50, less than 60, less than 70, less than 80, less than 90, and less than 100. And the frequency always less than type or more than type of frequency, always cumulative frequency હોય એટલે વધતી જતી હોય. is 5, 8, 12, 15, 18, 22, 29, 38, 45 and 53. Got it? આ કયા ટાઈપનું ફ્રીક્વન્સી છે? લેસ ધેન ટાઈપ ઓફ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. રાઈટ, લેસ ધેન ટાઈપ ઓફ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. તો હંમેશા ઓછા નંબરથી ચાલુ થઈને અને નંબર ધીમે ધીમે વધતો જાય તો એને લેસ ધેન, લેસ થી મોટું, ધીસ ઇઝ ધ લેસ ધેન. જે નાના નંબરથી શરૂ થઈને વધતું જાય, ફાઇનલી આન્સર જે નીચે ટોટલ આવે, તો ધીસ ઇઝ લેસ ધેન ટાઈપ ઓફ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. ઇઝ ક્વેશ્ચન. તો તમારે એનો ગ્રાફ ડ્રો કરવાનો છે. તો શું આવે તમને બતાવો. તમારે ગ્રાફ ડ્રો કરવાનો છે. ઓલવેઝ y એક્સિસ પર ફ્રીક્વન્સી આવે और ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી આવે. તો આપણે અહીંયા લઈએ છીએ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી લેવાની છે. આ ફ્રીક્વન્સી ના કહેવાય, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કહેવાય. સોરી, બરાબર. લેસ ધેન ટાઈપ અને મોર ધેન ટાઈપની સામે જે હોય એ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી હોય. ગોટ ઇટ? અને તમને y એક્સિસ પર શું લેવાનું હોય? ધીસ ઇઝ y એક્સિસ એન્ડ x એક્સિસ. સો y એક્સિસ પર ઓલવેઝ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી હોય. તો મેક્સિમમ કેટલું જોઈએ છે? 53. તો કરો અહીંયા 10, 20, 30, cumulative frequency
40, 50 and 60. Total 60, 53 છે. And on x axis, હવે યાદ રાખો axis પર શું હોય. હવે અહીંયા પહેલું જોવાનું less than 10. less than 10 નો મતલબ શું થાય? less than 10 નો મતલબ 10 થી બી તો લેસ હોવું જોઈએ ને. તો 0 બધું લખી નાખવાનું અને 10 થી લેસ એ 0 અને ક્લાસમાં કન્વર્ટ કરીએ તો 0 to 10 આવે. less than 10 નો મતલબ 0 to 10, તો જ 10 less than 10 હોય. મતલબ 10 થી બી હજી એક નંબર આપણે હોય અહીંયા લેવો પડે જે 0 હોય. 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 and 100. All the numbers. यानी એને શું કહેવાય? 0 લીધું ને, 0 લીધું તો અહીંયા 0 થી ચાલુ કર્યું ને, 0 to 10, 10 to 20, તો આ બધા નંબર્સ લીધા. 0 થી લઈને 100 સુધીના બધા જ નંબર લીધા, તો એને બાઉન્ડરી પોઈન્ટ્સ કહેવાય. શું કહેવાય? બાઉન્ડરી પોઈન્ટ્સ. यानी તમારે લેવાનું છે x એક્સિસ પર લિમિટ્સ, અપર લિમિટ્સ લેવાની છે. અપર લિમિટ્સ, અપર લિમિટ્સ એટલે આ 0 એ અપર લિમિટ્સ કહેવાય. અપર લિમિટ્સ તો 10 થાય ને. આ 10 થી લઈને 100 સુધીના બધા નંબર લખ્યા મેં. 10 થી લઈને 100 સુધીના બધા નંબર અને 0 બી લખ્યા, એટલે અહીંયા લખવાનું અપર. લેસ ધેન 10 માં શું આવે? લેસ ધેન ટાઈપ ઓફ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી માં આવે અપર લિમિટ. અપર લિમિટ લેવાની હોય એટલે જે મોટા નંબર્સ છે એ અહીંયા લખવાના હોય, એને કહેવાય અપર લિમિટ્સ. અપર લિમિટ્સ આને અપર લિમિટ્સ કહેવાય. જો 0 to 10, 10 to 20 એટલે આ લોઅર લિમિટ્સ કહેવાય, આ અપર લિમિટ્સ કહેવાય. તો અપર લિમિટ્સ લખી છે આપણે, રાઈટ. લેસ માં અપ અને મોર ધેન ટાઈપ ઓફ ફ્રીક્વન્સી માં લોઅર લિમિટ આવશે, રાઈટ. જો કે લિમિટ્સ લખી નાખો ને બાઉન્ડરી પોઈન્ટ્સ લખી નાખો તો બી ચાલે. અહીંયા આગળ અપર લિમિટ લોઅર લિમિટ કંઈ યાદ ના રહે તમને, તો તમારે શું લખવાનું? બાઉન્ડરી પોઈન્ટ્સ. ઓકે. હવે અહીંયા જોઈએ લેસ ધેન 10 માં 5 છે. આ 0 to આ લેસ ધેન 10 માં 5 એટલે 0 અને 5 અહીંયા આવે, આ 5 તો અહીંયા આવે ને, તો લેસ ધેન 10 માં 5 છે. પછી લેસ ધેન 20 માં 8 છે. 8 ક્યાં આવે? 5, 6, 7, 8. 8 અહીંયા આવે ને, એટલે 8 થી જવાનું 8. લેસ ધેન 30 માં 12 છે. 12 10 ની ઉપર 2 આવે, 10 ની ઉપર 2. તમારી પાસે ગ્રાફ હોય તો તમારે પ્રોપર આવશે એટલે અહીંયા 2 આવે. 12. લેસ ધેન 40 માં 15, એક્ઝેક્ટ 15 અહીં આવે. આ 10 અને 20 ની વચ્ચે 15 અને 40 માં. ઓકે. લેસ ધેન 50 માં 18 એટલે 20 ની નીચે 2 લાઇન્સ 18. 20 ની નીચે 2 લાઇન 18. લેસ ધેન 60 માં 22, 20 ની ઉપર 2 લાઇન. લેસ ધેન 60. સમજમાં આવ્યું? જો લેસ ધેન ટાઈપ માં 10 થી ચાલુ કરવાનું હોય, ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. લેસ ધેન ટાઈપ હોય તો 0 to 10 ને, તો 10 થી શરૂ કરવાનું હોય, એટલે કે પહેલો જે પોઈન્ટ છે એ 10 ની ઉપર આવે. તો મોર ધેન ટાઈપ હોય ને, મોર ધેન ટાઈપ તો 0 to 10 હોય તો 0 થી શરૂ કરવાનું હોય. મોર ધેન ટાઈપ માં લેસ થી ચાલુ કરવાનું, લોઅર લિમિટ થી ચાલુ કરવાનું હોય તો 0 ની ઉપર અહીંયા કોઈ પોઈન્ટ આવશે. બંનેમાં આ જ ડિફરન્સ છે, બીજું કંઈ ડિફરન્સ નથી. લેસ ધેન ટાઈપમાં શું કરવાનું? લેસ ધેન ટાઈપમાં બિગ થી ચાલુ કરવાનું હોય, મોટાથી ચાલુ કરવાનું હોય, એટલે એને અપર લિમિટ્સ કહેવાય. અને મોર ધેન ટાઈપમાં લેસ થી ચાલુ કરવાનું હોય, એટલે કે ઓછું, એટલે એને લોઅર લિમિટ્સ કહેવાય. આ યાદ રાખી લેજો. લેસ ધેન ટાઈપમાં 10 થી ચાલુ કરવાનું, મોર ધેન ટાઈપમાં 0 થી ચાલુ કરવાનું, એટલે આને અપર લિમિટ કહેવાય, આને લોઅર લિમિટ કહેવાય. મોર ધેન ટાઈપમાં લોઅર લિમિટ થી ચાલુ કરવાનું હોય, લેસ ધેન ટાઈપમાં અપર લિમિટ થી ચાલુ કરવાનું હોય. બસ ખતમ.
આ યાદ રહે એટલે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ખતમ, રાઈટ. હવે આપણે ત્યાં 60 માં લેસ ધેન 70 માં 29 એટલે 30 ની નીચે આવે 29 લેસ ધેન 70 માં 29, રાઈટ. લેસ ધેન 80 માં 38 30 ની ઉપર 8 એટલે 40 ની નીચે 2 લેસ ધેન 80, રાઈટ. લેસ ધેન 90 માં 45 40 અને 50 ની વચ્ચે 45, and less than 100 માં 53 50 અને 3 50 ની ઉપર 3 points is less than 100 53. હવે આપણે કે ગ્રાફ શું કામ ડ્રો કરીએ છીએ આપણે? why more than type or less than type of less than type ખાલી less than type ઉપરથી ખાલી less than type ઉપરથી more than type ખાલી more than type ઉપરથી કંઈ ના મળે. ખાલી less than type પરથી તમને મીડિયન મળે. how? તો મીડિયન ઇઝ ઇક્વલ ટુ શું આવે? n કેટલા છે? ટોટલ, જે ટોટલ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી માં અહીંયા ટોટલ 53 હોય તો અહીંયા ફ્રીક્વન્સી કીધું હોત ને, એની આજુબાજુમાં ફ્રીક્વન્સી હોય તો એને એડ કરીએ તો 53 અહીંયા આવતા હતા, યાદ હોય તો તમને. પછી આપણે એને એડ કરતા જઈએ, ધેટ ઇઝ ધ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. એની ટોટલ નંબર 53 છે, ટોટલ નંબર 53. સો n/2 ઇઝ 53/2 is 2 2s are 4 26.5. got it? Total number is 53, n/2 is 26.5. now 26.5 તમારી પાસે ગ્રાફ છે બરોબર, તમને ખબર પડશે. આ ગ્રાફ ડ્રો કરવાનો સ્કેલ થી એકદમ લાઈટ. ઇઝ અ લેસ થી ચાલુ થઈ, ઇઝ અ લેસ ધેન ટાઈપ, લેસ ધેન ટાઈપ of cumulative frequency graph. cumulative frequency graph. હવે મીડિયન કેવી રીતે મળે? મીડિયન કેવી રીતે મળે? તમારો ઓલવેઝ આન્સર x એક્સિસ હોય, તમારો ઓલવેઝ આન્સર છે xi હોય, xi મતલબ x એક્સિસ હોય. તમારે જોવાનું 26.5 n/2 is 26.20 આ 25. હવે આને ઝૂમ કરીને બતાવું, તો 20 આ 30 છે, આ 25 આ 26 આ 27 28 29 and 30. ચલો આ 20 અને 30 ને આટલાને ઝૂમ કરીને બતાવ્યું છે મેં. ઓકે, તમને શું જોઈએ છે? 26.5 આ 25 26 26.5 અહીંયા આવે ને, તમારી પાસે તો ગ્રાફ હશે બરોબર, એક્ઝેક્ટ બે લાઈનની વચ્ચેથી જવાનું 26.5 માં જવાનું, એટલે કે 25 અને 26 છે, આ 26.5 થી જવાનું ગ્રાફમાં, રાઈટ. અહીંયા જાઓ 26.5 અને ત્યાંથી નીચે જાઓ, જ્યાં બી ટચ કરે ત્યાંથી નીચે જાઓ. then your approximate value of that is the median. અહીંયા જે બી નંબર આવશે મીડિયન છે, and the median will be તો આવશે 66. આવ્યો ને 66 એટલે અહીંયા નહીં આવે, અહીંયા આવશે median will be, અહીંયા આવશે કારણ કે મારી પાસે તો ગ્રાફ છે નહીં, અહીંયા આવે એટલે એનો આન્સર છે median will be 66.4. હવે એક્ઝેક્ટલી ના આવે ભાઈ, જો બીજું બી તમને કહું, ગ્રાફ છે એ 99.99% નથી પૂછાતા બોર્ડ એક્ઝામમાં. આ નથી સમ નથી પૂછાતા, પણ ટેક્સ્ટ બુકમાં છે, સો વી હેવ ટુ ડુ. આપણા બી નસીબ ખરાબ હોય ત્યારે આપણા વખતે પૂછાય છે, કારણ કે તમને 66 or 67 ખબર પડે, 66.5 ખબર પડે, પણ 66.4 ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનમાં ના આવે. 66.4 ના ખબર પડે, 66.5 એક્ઝેક્ટ ખબર પડે. 66 અને 67 ની એક્ઝેક્ટ વચ્ચેની લાઈન, તો એને 66.5 કહેવાય. પણ આ આન્સર છે, સો ધીસ ઇઝ આન્સર. એટલે આનો અપ્રોક્સિમેટ આન્સર આવે, પોઈન્ટમાં થોડું ઉપર નીચે થાય, રાઈટ. ધીસ ઇઝ what kind? less થી ચાલુ થાય, ઉપર છે એને લેસ ધેન ટાઈપ ઓફ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કહેવાય, રાઈટ. હવે સેમ સમ આપણે લઈએ મોર ધેન ટાઈપ. હવે આ જ સમ છે, હવે એને હું ઇરેઝ કરી નાખું છું.
બોક્સ બનાવવું પડે. હવે અહીંયા હું મોર ધેન ટાઈપનો બોક્સ બનાવું છું, આને થોડું ઇરેઝ કરી દઉં છું કારણ કે બાજુમાં મારે રાખવું પડશે તમને બતાવવા. મોર ધેન ટાઈપનું બોક્સ બનાવું છું. આ ક્વેશ્ચન છે ને, મોર ધેન ટાઈપ, મોર ધેન ટાઈપ ઓફ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. આ લેસ ધેન ટાઈપ છે, એમાંથી મોર ધેન ટાઈપમાં કન્વર્ટ કરી. હવે હું એમ કહું કે ક્લાસમાં 100 માર્ક્સનું પેપર હોય, 100 માર્ક્સનું પેપર હોય તો શરૂ ક્યાંથી કરવાનું? મોર ધેન 10 કેટલાને આયા કે મોર ધેન 0 કેટલાને આયા? બરોબર. મોર ધેન ટાઈપમાં અહીંયા શું આવે? લેસ ધેન ટાઈપમાં સૌથી પહેલા ઓછી ફ્રીક્વન્સી આવે, પણ અહીંયા મોર ધેન ટાઈપમાં પહેલા અહીંયા ટોટલ આવશે. સૌથી હાઈએસ્ટ 53 થી ચાલુ થાય અહીંયા. તો આપણે એમ કહીએ કે ક્લાસમાં 53 જણા છે, બરાબર. પણ હું એમ કહું કે 0 કરતા કોને 0 અથવા 0 થી વધારે માર્ક્સ કોને આયા તો આખો ક્લાસ હાથું ચો કરે ને. ઓકે, તો એનો મતલબ કે મોર ધેન ટાઈપમાં લોઅર લિમિટ થી ચાલુ કરવાનું હોય. તો પહેલી લિમિટ આની કેટલી કહેવાય? 0 to 10. તો અહીંયા મોર ધેન 0, મોર ધેન 10. સમજમાં આવ્યું? મોર ધેન ટાઈપમાં લોઅર લિમિટ આવે. અહીં લોઅર લિમિટ 0 છે, અહીં અપર લિમિટ 10 છે. મોર ધેન 20, મોર ધેન 30, મોર ધેન 40, મોર ધેન 50, મોર ધેન 60, more than 70, more than 80, more than 90, more than 100. સમજમાં આવ્યું? more than 100. પણ ડાયરેક્ટ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ના મળે. પહેલા આમાંથી આપણે સાદી ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવી પડે. સાદી ફ્રીક્વન્સી. ઓકે, આ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી આપી છે, એડ કરતા ગયા. તો સાદી ફ્રીક્વન્સી કઈ થાય? 5. चलो 8 minus 5 3. આ ક્વેશ્ચન છે, એમાંથી હું નવો આન્સર બનાવું છું, નવો ક્વેશ્ચન બનાવું છું. સાદી ફ્રીક્વન્સી, that is the cumulative frequency is given in the question. 5, 8 minus 5 is 3, 12 minus 8 is 4, 15 minus 12 is 3, 18 minus 15 is 3, 22 minus 18 is 4, 29 minus 22 is 7, 38 minus 29 is 9, and 45 minus 38 7, and 53 minus 45 નીચેનામાંથી ઉપર માઈનસ કરવાનું 8. हाँ 8 is 8. ફરીથી આને જોઈ લેવાનું, આ બધાનું એડ કરીએ એટલે 53 આવી જોવા જોઈએ. ચલો આ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી છે અને નોર્મલ ફ્રીક્વન્સીમાં કન્વર્ટ કરીએ. 5, 8 minus 5 is 3, 12 minus 8 is 4, 15 minus 12 is 3, 18 minus 15 is 3, 22 minus 18 is 4, 29 minus 22 is 7, 38 minus 29 is 9, 45 minus 38 is 7, and 53 minus 7. હું ચેક કરી છું કે મારું આ સબટ્રેક્શન રાઈટ છે કે નહીં. 53 આનો સમ આવવો જોઈએ. is 5 plus 3 plus 4 plus 6 plus 4 plus 7 plus 9 plus 7 plus 8 is 53. Right? This is our question. More than type of cumulative frequency and normal frequency. આ less than type. આ question છે. હવે એને more than type માં કન્વર્ટ કરવી હોય તો more than હું એમ કહું કે ક્લાસમાં 53 જણા છે અને 100 માર્ક્સની ટેસ્ટ છે. ક્લાસમાં ટોટલ 53 જણા અને 100 માર્ક્સની ટેસ્ટ છે. હું એમ કહું કે more than 0 અથવા 0 થી વધારે કોને આયા તો આખો ક્લાસ હાથ ઊંચું કરે ને. તો એ 53 ટોટલ આવે. ઓકે, तो 53 પછી માંથી 53 માંથી 5 ને માઈનસ કરો. 53 minus 5. હવે જેને બહુ નથી ખબર પડતી એ રહેવા દેજો, બરોબર, કારણ કે આના ચાન્સીસ બહુ ઓછા છે પૂછાવાના. Now 53 minus 5.
50 minus 5 is 45 plus 3 is 48. સમજમાં આવે છે? આ 53 છે. હવે 53 minus 5, હવે આને ઇરેઝ કરી દઉં છું. આને હું ઇરેઝ કરું છું. હવે આની મને જરૂર નથી. આની જરૂર નથી. આ ફ્રીક્વન્સી છે. આ ફ્રીક્વન્સી લઈ લો. આની ફ્રીક્વન્સી છે. ફ્રીક્વન્સી સેમ is 5 3 4 3 3 5 3 4 3 3 4 7 5 3 4 5 3 5 3 5 3 4 3 3 4 7 કેમ આટલું બધું થયું તમારે? 1 2 3 4 5 6 7 8 9 હજી 8 છે. 7 5 3 4 3 3 4 7 9 7 and 8. हाँ થઈ ગયું. 8 એકદમ ઈઝી લાગુ છે. સમજમાં આવે? આ ફ્રીક્વન્સી મોર ધેન ટાઈપ એન્ડ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. મોર ધેન ટાઈપમાં ટોટલ આવે. Well, now 53 minus 5 is 48. 48 minus 3 is 45. 45 minus 4 is 41. 41 minus 3 is 38. 38 minus 3 is 35. 35 minus 4 is 31. 31 minus 7. 30 minus 7 is 24. 24 minus 9 is 15 and 15 minus 7 is 8. यहाँ 7 आवे, यहाँ 8 आवे, है ना? 15 minus 7 is 8. Got it? कितना था? 1 2 3 4 5 6 7 8 9 10. More than 100 तो कोई ना आवे नहीं ना. 100 मार्क्स की टेस्ट हुए तो more than 100 तो आवे नहीं. More than 90 એટલે 90 to 100 થઈ ગયા કહેવાય. ઓકે, હવે ચલો આનું બોક્સ બનાવીએ અલગથી. એનો ગ્રાફ બનાવીએ. ચલો ટોટલ કેટલા છે? ટોટલ 53 છે. यानी 10 20 30 40 50 and 60. અને મોર ધેન ટાઈપમાં શું આવે? લોઅર લિમિટ આવે. તો અહીંયા લોઅર લિમિટ 0 10 20 30 40 50 60 70 80 90 and 100. चलो मोर देन टाइप મૂકીએ. more than 0 માં 53, more than 0 માં 53, 50 and 3 અહીંયા આવે. મેં કીધું હતું ને કે more than type ગ્રાફ આમ જાય, રાઈટ? more than type માં 53 અહીંયા જ લખી દઉં છું. more than type માં હવે 53 થાય. આમાં સેમ માં more than type 0, more than 0 માં 53, more than 10 માં 48, 40 45 48 આવે અહીંયા. more than 20 માં 45, more than 20 માં 40 and 5 is 45. more than 30 માં 41, more than 30 માં 41. more than 40 માં 38, 30 and 8. more than 50 માં 35, 30 and 5. right? more than 60 માં 31, more than 60 માં 30 and 1. more than 70 માં 24, 20 and 4. તો તમારે જોવાનું કે આ ગ્રાફ આમ જાય છે ને, રાઈટ? 70. more than 80 માં 15, 10 and 5 15. more than 90 માં 8, more than 90 માં 8. ચલો હવે આ ગ્રાફ છે જે લેસ ધેન ટાઈપ છે ને 10 થી ચાલુ થયો અને મોર ધેન ટાઈપ છે જો તમે આ બંને અલગ અલગ જગ્યાએથી ચાલુ થાય તો આ એક એક્સ્ટ્રા પાછળ જશે અને આ 90 માં જ ખતમ થઈ જશે.
આ ગ્રાફ છે લેસ ધેન ટાઈપ એ થોડો પાછળથી ચાલુ થયો, મોર ધેન ટાઈપ છે અહીંયા 0 થી ચાલુ થયો. પણ જ્યારે મોર ધેન ટાઈપ અને લેસ ધેન ટાઈપ જે ઇન્ટરસેક્ટ કરે ને ધેટ ઇઝ ઓન x axis ઇઝ મીડિયન. રાઈટ? સમજમાં આવે છે? મોર ધેન ટાઈપ એન્ડ લેસ ધેન ટાઈપ બોથ ઇન્ટરસેક્ટ એટ અ પોઈન્ટ એન્ડ ધેટ વિલ બી મીડિયન. ઓકે? જો લેસ ધેન ટાઈપ છે એ 10 થી ચાલુ થાય અને મોર ધેન ટાઈપ છે એ સમજમાં આવે છે? બંને અલગ અલગ જગ્યાએથી ચાલુ થાય છે અને આ 100 સુધી ગયું છે અને જે મોર ધેન ટાઈપ એક આગળથી ચાલુ થયું તો અહીંયા 90 સુધી જ ગયું છે. સમજમાં આવ્યું? લેસ ધેન ટાઈપ એન્ડ મોર ધેન ટાઈપ. ચલો હવે સમ કરીએ લેસ ધેન ટાઈપ એન્ડ મોર ધેન ટાઈપ પરથી. પહેલા શું કરવાનું ખબર છે? લેસ ધેન ટાઈપ થી મોર ધેન બધામાં લેસ ધેન ટાઈપ પૂછ્યું હોય તો ઇટ્સ ઓકે, પણ એક જ સમમાં લેસ ધેન મોર ધેન કરવાનું કીધું હોય તો પહેલા એને સિમ્પલમાં ફેરવી નાખો. લેસ ધેન થી મોર ધેન પરથી સિમ્પલમાં ફેરવવું હોય તો શું કરવાનું? આ મોર ધેન આ સપોઝ ક્વેશ્ચન આપ્યો છે, રાઈટ? મોર ધેન ટાઈપમાં હોય તો 53 - 48 કરવાનું તો 5 આવે, 48 - 43 તો 3 આવે. એટલે એને સિમ્પલમાં કર્યું કહેવાય. સમજાવું તમને આપણે કેવી રીતે કરીશું. યાદ રાખો, મેઇન શું યાદ રાખવાનું છે આખા આ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનમાં? લેસ ધેન ટાઈપમાં અપર લિમિટ આવે, મોર ધેન ટાઈપમાં લોઅર લિમિટ આવે. ગોટ ઇટ? લેસ ધેન ટાઈપમાં અપર લિમિટ આવે, અપર લિમિટ. અને મોર ધેન ટાઈપ છે ટોટલ થી ચાલુ થાય. મોર ધેન ટાઈપ એ ટોટલ થી ચાલુ થાય અને લેસ ધેન ટાઈપ છે લિસ્ટ થી ચાલુ થાય. ક્વેશ્ચન્સ જોઈએ એટલે વધારે આઈડિયા આવશે તમને. આમ તો એક્ઝામ્પલ normal class distribution is given. Class 5 to 10, 10 to 15, 15 to 20, 20 to 25, 25 to 30, 30 to 35 and 35 to 40. And the frequency is given, normal frequency, not a cumulative frequency. To 12, 243, 43. Okay? હવે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી આપણે જોઈએ તો પહેલા 2 લઈએ છે. તો કયા ટાઈપની ફ્રીક્વન્સી કહેવાય? આ સ્ટાર્ટિંગમાં લેસ આવ્યું ને, સ્ટાર્ટિંગમાં ટોટલ આવે તો મોર ધેન ટાઈપ ઓફ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. આપણે જનરલી ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી મીન્સ લેસ ધેન ટાઈપ લઈએ છે, કારણ કે લેસ લઈએ પછી અંદર એડ કરીએ. 2 + 12 is 14, 14 + 2 16, 16 + 4 20, 20 + 3 is 23, 23 + 4 is 27 and 27 + 3 is 30. લાસ્ટમાં ટોટલ આવે. હવે એનું પ્લસ કરી એટલે n is 30. ઇસ જે લેસ થી ચાલુ થયો હોય ને એને લેસ ધેન ટાઈપ કહેવાય. રાઈટ? चलो स्टार्ट करिए. लेस देन टाइप एंड यू हैव टू फाइंड इट्स मीडियन. शुरू करिए. चलो y एक्सिस पर શું આવે? ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી આવે and the cumulative frequency you want as maximum is 30. So you can get 5 get 5 10 15 20 25 and total is 30. Is cumulative frequency. This is y axis. And x axis, it's a less than type. Less થી ચાલુ થયું છે ને, less than type of અને only less than type, only one less than type of cumulative frequency પરથી તમને median મળે, more than type પરથી ના મળે. Okay? So less than type of cumulative frequency graph. Less than type માં શું આવે? Less than type માં upper limit આવે. અપર લિમિટ્સ થી અહીં આ 10 થી લઈને 40 સુધી 10
20, 30, sorry, 10, 15, 20, 25, 30, 35 and 40. Up to 40. Right? चलो अपर लिमिट थी चालू करो. 10 વખતે 2 આવે. 10 વખતે અહીંયા 1 2 2 તો અહીંયા 10 વખતે 2 આવે. રાઈટ? 15 માં 14 આવે. 15 માં 14 14 એટલે 15 ની નીચે 1 14. તો 10 and 2 આ પોઈન્ટ ને શું કહેવાય? x axis 10, x axis 10 and y axis is 2. This is x axis is 15, x axis is 15 and y axis is 14. And 20 to 16, 15 ની ઉપર 16, 20 હોય ત્યારે 16. Right? 25 માં 20, 25 માં 20. Right? 30 on x-axis, the cumulative frequency on y-axis, 30 to 23, 23. Right? 35 to 27, 25, 26, 27. Right? And 40 માં 30. 30 and 40. Right? चलो मारी पास एग्जैक्ट ग्राफ નથી તો મારા આન્સર એગ્જેક્ટ નહીં આવે. ઓકે, તો બધાને પ્લસ જોઈન કરો. ઇઝ અ લેસ ધેન ડેટ. સ્કેલ થી જોઈન કરવાનું, હાથથી નહીં, સ્કેલ થી. ઇઝ અ લેસ ધેન ટાઈપ ઓફ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કર્વ. નાઉ n is મીડિયન કેવી રીતે મળે? n is 30. So n by 2 is 30 by 2 is 15. Now start with 15. 15 થી શરૂ કરો. 15 થી અહીંયા 14 આવે ને? 15 લઈએ તો અહીંયા 14 આવવાનું છે ને? 15 થી લઈએ એટલે અહીંયા આવશે ને? 14 નહીં આવે. 15 અને 20 ની વચ્ચે આવશે કોઈ બી નંબર. તો તમારો આન્સર 15 થી જવાનું ને? n by 2 is 15. તો ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી 15 થી જવાનું, જ્યાં ગ્રાફને ટચ કરે ત્યાંથી y એક્સિસ x એક્સિસ માં આવવાનું, ને x એક્સિસ પર જે બી નંબર આવે that is your answer, and answer might be 15 and 20 ની વચ્ચે આવશે. So 15 and 20 ની વચ્ચે અને આન્સર છે 17.5 is a median. Right? 17.5 is median. હા, તો આ કર્વને શું કહેવાય? This is ogive. શું બોલાય? ઓગીવ ના બોલાય, લખાય ઓગીવ પણ બોલાય ઓજીવ. શું બોલાય? ઓજીવ બોલાય. લખાય OGIV. OGIV. this curve ને, આ curve ને ઓજીવ કહેવાય. શું કહેવાય? ઓજીવ. this is the pronunciation and this is the spelling. ઓગીવ ના બોલાય, ઓજીવ બોલાય. આને બોલાય ઓજીવ. you have to draw ogive. less than type of ogive or more than type of ogive. Right? Exercise 14.4, question number 1, and the box is very small. बहुत नानो ड्रॉ करीश. Its class and frequency is given. Class 100 to 120, 120 to 140, 140 to 160, 160 to 180, 180 to 200. And the frequency is 12, 14, 8, 6 and 10. Cumulative frequency. The question is convert into less than type of cumulative frequency distribution and draw its ogive. Draw કરવાનું છે, median find નથી કરવાનું, draw કરવાનું છે. તો cumulative frequency તો અહીંયા લખવાનું
ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી that is the less than type of ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી થાય ને, બીકોઝ આપણે લેસ થી ચાલુ કરીએ છીએ, ટોટલ નથી આવતું. આ બધાનું ટોટલ કેટલું થાય? टोटल 50. જ્યારે એ ટોટલ આવે ને 50 તો એ મોર ધેન ટોટલ આવે તો મોર ધેન ટાઈપ કહેવાય, પણ એ 12 થી ચાલુ કરીએ. 12 plus 14 26 26 plus 8 is 34 34 plus 6 is 40 and 40 plus 10 is 50. ને જે સ્ટાર્ટિંગ માં લેસ નંબર આવે ને મોટો 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 થતો જાય તો એને લેસ ધેન ટાઈપ ઓફ ક્યુમ્યુલેટિવ, સોરી 40 plus 10 is 50. to last one total आएगा ना, is a less than type. You have to just draw the less than type of ogive. तो draw करिए. draw ज करवानुं छे, median find न करवानुं कीधुं छे के नथी कीधुं? now just you have to draw ogive. चलो तो cumulative frequency तो y axis पर cumulative frequency and less than type of ogive. तो लेस देन टाइप હોય તો મોર मतलब અપર લિમિટ આવે, અપર લિમિટ્સ. એ અપર લિમિટ્સ લખીએ તો અપર લિમિટ્સ માં અહીંયા કિંક કરવાની અને 120 થી ચાલુ કરવાનું, બીકોઝ અપર લિમિટ ઇઝ 120. 120 140 160 180 and 200. Any more than 120, sorry less than 120. જેના માર્ક્સ 100 થી 120 વેજીસ, ચલો જેનો પગાર 100 થી 120 ની વચ્ચે હોય તો એને તો 1 less than 120 જ કહેવાય. 120 and less than 120 is 12 and you have to maximum 50. તો 10 ના ગેપ કરીએ 10 20 30 40 and 50. चलो लेस देन 120 is 12. पहला 120 में 12 आवे, 12 10 11 12. પછી 140 में 26 25 and 26 140 में. પછી 160 में 34 30 and 35 ની નીચે 34. 180 માં 40 એટલે 180 માં 40 180 માં 40 and 200 માં 50 200 માં 50 અપર લિમિટ્સ માં જોવાનું. રાઈટ નાઉ ડ્રો લેસ ધેન ટાઈપ ઓફ, લેસ થી ચાલુ થાય નીચેથી ઉપર જાય, લેસ ધેન ટાઈપ ઓફ ઓગી. હવે આટલું જ ફાઇન્ડ, બસ આટલું જ કરવાનું હતું, બટ સ્ટીલ વી કેન ફાઇન્ડ મીડિયન. સો n is equal to કેટલા થયા ટોટલ? n is equal to 50 છે. સો n by 2 is 50 by 2 is 25. તો તમારે 25 માં જવાનું, 25 માં જવાનું, 25 માં જવાનું. તો અહીંયા છે જ નહીં, 25 માં જઈએ, 25 માં જઈએ તો અહીંયા આન્સર આવે 140 થી થોડું ઓછું. એટલે તમારો આન્સર 120 અને 140 ની વચ્ચે આવશે, નિયર અબાઉટ 130 પોઈન્ટ સમથિંગ. ઓકે, તમે આ જ ક્વેશ્ચન લઈને ફોર્મ્યુલાથી ફાઇન્ડ કરી જોજો, એનો આન્સર 138 અરાઉન્ડ આવે. રાઈટ? પણ તમારી પાસે ગ્રાફ છે પ્રોપર તો પ્રોપર આન્સર આવે. ઓકે, મીડિયન ફાઇન્ડ કરવાનું નહોતું, બરોબર? ખાલી you have to draw ogive. Question number 2. During the medical checkup of a 35 students, their weights are recorded as follow. Draw less than type of ogive and have hence obtained the median and hence find the median. એટલે આમાં median भी find કરવાનું છે, median weight, and it is given
weight in kg લેસ ધેન છે તો લેસ ધેન આપી દીધું છે, તમને કઈ જ મહેનત બી નથી કરવાની. લેસ ધેન 38, લેસ ધેન 40, લેસ ધેન 42, લેસ ધેન 44, લેસ ધેન 46, લેસ ધેન 48, less than 50 and less than 52. Okay, and less than type तो ये नानो नंबर आ रहे मोटो 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 थते छे ये टोटल आसा. And cumulative frequency, less than type of cumulative frequency is 0, 3, 5, 9, 14, 28, 32 and 35 is maximum. Let's draw the less than type of ogive. Cumulative frequency less than type of ogive. Now maximum cumulative frequency is 35. Then 35 try करिए. 5, 10, 15, 20, 25, 30 and 35. Now the upper limit less than 38 यानी 36 to 38 है ना less than मत हो. Okay, less than 30 એટલે 38 થી less આવે જે પહેલો ગ્રાફ બને એ 36 to 38. 38 is the upper limit. તો અહીંયા 0 કિંક બનાવીએ અને 38 થી શરૂ કરીએ because it's the upper limit. 38, 40, 38 is a 40, 42, 44, 46, 48, 50 and 52. That's less than 50 and 52. Right? चलो હવે 38 માં 0 આવે, 38 માં 0 અહીંયાથી શરૂ કરીએ 0. 40 માં 3, 1 2 3, 40 માં 3 આવે, 3, 4 and 5, so 3. 42 માં 5, 42 માં 5. 44 માં 9, 10 ની નીચે. 46 માં 14. 48 માં 28, 25, 26, 27, 28 यानी 30 ની નીચે 2. 48 માં got it. 50 માં 32, 50 માં 32, 30 and 32. ચલો તમારી પાસે ગ્રાફ હોય તમારું પરફેક્શન સાથે આવે અને 52 માં 35, 35 and 52 is your answer. So the graph is like this, less than type એટલે ઓછાથી ચાલુ થાય and this is your graph. Okay, and in this question you have to also find median also. So total is 35, n is 35. So n by 2 is 35 by 2, 17.5. तो यहाँ की 17.5 निकालो, 15, 16, 17 and 18. 17.5 માંથી જવાનું અને ત્યાંથી ક્યાં જવાનું? x axis પર જવાનું. whatever your answer, મને ખબર નથી જે આન્સર આવે, near about 44 to 48 ની વચ્ચે આવશે. તમારો આન્સર મારી પાસે એના આન્સર્સ બી નથી. તમારો આન્સર તમારી પાસે ગ્રાફ એટલે પરફેક્શન આવે, મારામાં પરફેક્શન ના આવે. so your answer is near about 44 થી 48 ની વચ્ચે આવશે ગમે ત્યાં. right? is median. now the last question. more than type માં જવાનું છે.
more than type, and you have to draw more than type of cumulative frequency from the normal frequency. Table given. It's a question, class and frequency. 50 to 55, 55 to 60, 60 to 65, 65 to 70, 70 to 75, 75 to 80. This is question. The frequency is 2812, 2812, 24, 38 and 60. Change the distribution in more than type of. More than type of cumulative frequency and draw its ODE. Draw its ODE. This question આપે છે more than type માં convert કરવાનું છે. સાંભળો. હવે પહેલા આ નોર્મલ ક્વેશ્ચન્સ છે એની અંદર એનું એડિશન કરી લઈએ. 8 10 This total 100. Total n is 100. Okay? n is 100. આ ક્વેશ્ચન છે. Now more than type of cumulative frequency માં કન્વર્ટ કરીએ. This is more than type of more than and cumulative frequency. હવે more than type માં શું આવે? 50 to 55 માં આપણે લખવું હોય કે આના માર્ક્સ છે 50 to 55 આવ્યા. તો more than 55 લખાય કે more than 50 લખાય? તો આવી જાય ને. તો અહીંયાથી શરૂ થાય અને મેં બીજું બી કીધું છે કે more than type માં લોઅર લિમિટ્સ થી ચાલુ કરવાનું. લોઅર લિમિટ્સ. તો અહીંયા આવે more than 50, more than 55, more than 60, more than 65, more than 70, more than 75. चलो 75 to 80 માં જેને માર્ક્સ આયા હોય તો આપણે તેવું કહીએ કે more than 75 માર્ક્સ છે. બસ more than 80 હોય તો 80 થી તો ઉપર તો છે જ નહીં. તો this is your answer. just તમારે lower limits જ લખવાની છે. રાઈટ? ઓકે હવે મેં કીધું કે more than type એ more થી શરૂ થાય, ટોટલ થી શરૂ થાય. ટોટલ 100 છે. યાદ રાખજો more than type એ ટોટલ થી શરૂ થાય. હવે એમાંથી માઈનસ કરતું જવાનું. 100 minus 2 છેલ્લે 16 આવી જવા જોઈએ. પહેલામાં શું હતું? 2 થી શરૂ કરતા હતા. લેસ ધેન ટાઈપમાં સ્ટાર્ટિંગ થી શરૂ કરતા હતા, છેલ્લે 100 આવતું હતું. હવે અહીંયા 100 થી શરૂ કરવાનું બીકોઝ મોર થી શરૂ કરે છે. 100 minus 2 is 98. 98 minus 8 is 90. 90 minus 12. 10 minus 2 is 8 and 9. 8 minus is 78. 78 minus 24. 78 minus 24. 8 minus 4 is 4. 54. 54 minus 38. 54 minus 38. 10 minus is 6. 16. तो लास्ट में जो आंसर છે એ આવી જવો જોઈએ 16. Okay. Now draw more than type of OG. Okay. Total maximum 100 જોઈએ છે. 10 cumulative frequency. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 and 100. Okay? Cumulative frequency. And so why more than 50? Think बनाओ. 50, 55, 60, 65, 70.
and 75. चलो more than 50 માં 100, more than 50 માં 100 આવે, more than 55 માં 98, 100 ની નીચે 2 જ નંબર, more than 55 માં 98, right? more than 60 માં 90, 90 આવે, more than 60 માં 60 માંથી જવાનું 98, 65 માં 78, 70 અને અહીંયા 78 અહીંયા આવે, 65 માં 70 માં 54, 50 and 4 and 70, અને 75 માં 16, 10 અને 20 ની વચ્ચે 15 या 16 આવે, 75 માં 16. Now you just draw and join the line. Is more than type of cumulative frequency જે more થી શરૂ થાય. Okay, and this is the more than type of OKs. Okay.